ભગત કાકા? અરે રે, આ ઉંમરે ભગત કાકાને આવા દિવસો જોવાના? મુવો વરસંગ તો નાગોળ હતો, નાગોળ. હા, એનું પાપ ભરાણું તે ભૂંડે હાલ મર્યો. હા, ધરતી ક્યાં લગન પાપનો ભાર વેંઢારે. સાચું છે, પણ મને લાગે છે કે પિરોજી આમ ભાગી જવું નહોતું જોઈતું. હા, સજા ભોગવી લીધી હોત તો જેલમાંથી છૂટ્યા પછી તો બધાની રાતનો રોટલો જમત. બચાડા બાપ દીકરી એવા તો દુણાઈ ગયા છે કે આજ લગન ઘર બારો પગ નતો મૂક્યો. ઘણા વખતે ભગતને બારા જોયા. ક્યાં જતા હશે? મારું શું કામ પડ્યું ઠાકોર? ભગત, તમને ઈ પૂછવા બોલાવ્યા છે કે પછી શું વિચાર કર્યો? હાનો ઠાકોર? આ તમારી રૂપલીનો. રૂપલી? વરસંગ મરી ગયો, વિરોજી ભાગી ગયો, અને જો પકડાશે તો બહુ લાંબી સજા ભોગવવી પડશે. અને તમે રહ્યા ખર્યું પાન ન કરે નારાયણને કાંઈ થયું તો રૂપલીનું કોણ? લોકો એને પીખી નાખશે, એનો ભાવ બગાડશે. હા ઠાકોર, મને ઈ ચિંતા કોરી ખાય છે. તો પછી પાડો હા, અને પંચ બોલાવી દઉં. પંચનો ખર્ચો હું આલું. મેવાસની કન્યા તો મેવાસમાં જ શોભે. હજી એ મોડું નથી થયું. ફારગતી લેવડાવીને ભૂલ સુધારી લ્યો. છોને એ કોડું ભટકતું, માથેથી દીકરીનો ભાર ઉતારો. પણ ઠાકોર, ફારગતી લીધેલી છોકરીનો હાથ ઝલવા કોણ તૈયાર થાય? આપણામાં ઘરમાં એમનેમ ક્યાં નથી બેસાડતા, અને છતાંય કોઈ મોટિયાર આગળ ના આવે તો હું છું ને. ઠાકોર, એટલે કે મારા લાખાની ઠકરાણી થઈને રહેશે. તમે તો દયાળુ છો ઠાકોર. જો રૂપલીનું મન હોય તો હું આવડો હાથ નહીં દઉં. તો પછી એનું મન જાણી લો અને નિરાતે જવાબ આપજો. આપણે ક્યાં ઉતાવળ છે, અને મારો લાખો ક્યાં કુંવારો રહી જવાનો છે? ઠીક લો ત્યારે. બુન, સાપ સૂંઘી ગયો છે આ ઘરને. એમના ખેતરે સૂના પડ્યા છે. માથે વાવણીની મોસમ આવી છે. નથી ખેર થતી, નથી વલોણો થતું. છાસ કોણ આલશે? હેડ મારી બુન, બીજું ઘર ગોતીએ. રક્ષા કરજે માવડી, રક્ષા કરજે. બાપુ, આ દીકરી. ખેતરે જાઉં છું. ભલે દીકરી. નાથીઓ ક્યાંય સાથી તરીકે ન રહ્યો હોય તો એને ભેળો લેતી જઈશ. વાવણીનો સમય હેંડો જાય છે. આમાંય આપણે મોડા પડે છે. ચોંપ રાખવી પડશે. કાકી, કાકી, આજે તમારું ખેતર ખેડવાનું છે. બાજરીનું બી તૈયાર રાખજો. કાલે એમાં બાજરી વાવી દેવાની છે. હા, ઘરમાં બીજનો જોગ ન હોય તો મારે ધ્યાનથી લેશું. ને હા, પ્રતાપને ખેતરે મોકલજો. વાવેતરના દાડા હેંડા જશે. પછી બધા ખાઈશું હું. અરે રે, અમારા બંને કટમ વચ્ચે ઊભી થયેલ વેરની વાડ જયારે તૂટી ગઈ છે તો પછી આ વાડ શા માટે? શા માટે? શા માટે? શા માટે? શા માટે? વાહ માં, તે આખરે આ ગરીબ ઉપર દયા કરી ખરી. ભગત બાપા, આવો દીકરા, આવો આવો. માં, જા બેટા. આવો દીકરા, આવો. લે આ કોદાળી અને ભાડે ત્યાંથી હુડિયા કાઢી નાખ. હા બેટા પ્રતાપ, હવે તો તારે અને રૂપાએ જ આ ઘરની ખેતી સંભાળવાની છે. આ ધરતી તમને હોપી. ભાઈ બેન હંપીને રડી ખાવ. હા, અરે બેટા, આ ધરતી તો એક ના અનેક કરીને આલવા વાળી માવડી છે.
જેવી ચાકરી કરશો એવું પામશો. હા, ચાલો બેટા કામ શરૂ કરીએ. હા, કાકી કાકી હેંડો આપને જવાસા ખેંચી કાઢીએ. જો ને ખેતરની શી દશા થઈ છે. હા બોલ કાળ સોગડી હું શું બોલી ગઈ હોઈશ. મારા બોલવા આમ ન જોઈશ બોલ. જો હા કાકી ફરી એ વાતની યાદ કરી તો તમને પ્રતાપ ન હમશે. શું પ્રતાપ મારો ભાઈ નથી? ભાઈનું ખેતર પડી રહે તો બેનનું જીવન હું કામનું? હા બોલ એમણે તો કદી ખેતરમાં પગ નથી મૂક્યો. વસ્તારમાં પ્રતાપ અને રતન અરે ઘરમાં તો ખાવાનો દાણોય ખૂટવા આવ્યો છે. અને આ વખતે જો વાવણી ન થઈ હોત હંસવણને હું ખવડાવત છું. અને તને ગાળું ભાંડતી કાકી ફરી એ વાતની યાદ કરી તો તમને પ્રતાપ ન હમશે. શું પ્રતાપ મારો ભાઈ નથી? ભાઈનું ખેતર પડી રહે તો બેનનું જીવન હું કામનું? હા બોલ એમણે તો કદી ખેતરમાં પગ નથી મૂક્યો. વસ્તારમાં પ્રતાપ અને રતન અરે ઘરમાં તો ખાવાનો દાણોય ખૂટવા આવ્યો છે. અને આ વખતે જો વાવણી ન થઈ હોત હંસવણને હું ખવડાવત છું. અને તને ગાળું ભાંડતી રહે તો અમારું પેટ ઓછું ભરાવાનું હવે ફરીથી બોલ. અરે સોનારા તો આઘા રહી ગયા. આ તો તને તારા ભાઈ ભાંડુનું દાજ્યું. બાકી મારી ચામડીના જોડા બનાવીને તને પહેરાવું તોય તારા પગ અપડાવી હું પાપી છું. તું તો દેવી છો બોલ, તું તો દેવી છો. એવું ન બોલતા. ઈ તો હાથી ભગતનો પ્રતાપ. કેવું પડે કંઠી બાંધી છે તે બાંધી જાણી. ઈમણે તો રુદિયામાં ભક્તિ ઉતારી છે ભક્તિ. નહીં તો આ કળજગમાં વરસંગના છોકરાને કોણ ગળે વળગાડે? ભૂખે મરત વરસંગનું કટમ. હા રામ રામ ઠાકોર. ઓ આવો 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 ભગત આવો. બેહો બેહો. રૂપલીનું મન જાણવા આટલા દાડા? લાખાજી માટે મોટે મોટે ઘેરથી માંગ આવે. ક્યાં સુધી ઝાલી રાખવા? પછી પૂછ્યું રૂપલીને. રૂપા રાજી નથી ઠાકોર. શું? એ આમ ને આમ જન્મારો કાઢી નાખશે પણ એનો આ જવાબ નહીં બદલાય. ભગત મને લાગે છે કે તારા ભાગમાં સોરીનું સિનાળું જોવાનું લખાયું છે. હશે જેવી ઉપરવાળાની મરજી. લ્યો તઈ રામ રામ. આવજો. હા એટલે આ ના પાડવા આવ્યો તો કે? આ ભોળો થવાનો ડોળ કરતો ભગત અને મીંડી રૂપલીની દાનત વરસંગના ઘર અને ખેતર પસાવી પાડવાની છે. હા એટલે જ આ બેઉ જણા વરસંગના કટમ પર ખોટી લાગણી દેખાડી રહ્યા છે. હા હું બાજી હાર્યો છું પણ હિંમત નથી હાર્યો. ઈ ખેતર અને ઘર હાથ કરવા મારે બીજી સાલ સાલવી પડશે. તું એ બેહી જા ને. ના બાપુ હું પછી જમીશ. અરે દીકરી પછી જમવાનું છે ને તો આજ મારી ભેળા. હેન્ડ હેન્ડ વાડ તાર હાડું એ વાડ હાલ. ચંબુન છાસ. બાપુ ઘેસની સાથે મને છાસ જ ભાવે છે. હા ખા મારા હમ. બાપુ એટલે કે મારે બાધા છે ને ઘી દૂધની. બોન કાલે ગોકળ આઠમ છે. આ ગામ લોકો કાં તો મંદિરમાં હશે કાં તો મેળામાં. તું એ જઈ આવજે મેળામાં. હો બાપુ મેળા વગર ક્યાં કાચું ખાઈએ છીએ? આપણે તો બાજરો બરાબર પાકે એ જ મેળો. એમની ભાળ મળે એ હાટું મેં ઘી દૂધની બાધા રાખી
એમનો વિજોગ વસમો ન લાગે એ હાટો આજ લગન દાડો આખો કામમાં ગળા ડૂબ રહી. પણ ન એ ભૂલાયા ન એમની ભાળ મળી. અવગતિયા જીવની જેમ કોણ જાણે એ ક્યાં હશે, કોણ એમને ખાતર રાખતું હશે. ગોકળ આઠમના દી અમે મળ્યા, અમારા હૈયા એક થયા ને પરણ્યાની પહેલી રાતે જ કરમમાં કાળમાં વિજોગ લખાણો. માં આજે આઠમ છે, સૌ હરખાતા મેળો માનતા હશે ને મારે માથે આવો અન્યાય એ વાતે કયા પાપે માં, કયા પાપે? બાપુ જ આવ્યા છે. વિરોજી, હા હા ખોલું છું. તમે? હા, હું. અરે રે, આ સારસ બેલડીને આડે મારા ધણીનું મોત આવીને ઊભું છે. મારું હાલે તો હું વિરોજીને મારા ધણીનું મોત માફ કરી દઉં, માફ કરી દઉં. આ તો બે ઘડી તને મળવા આવ્યો છું. મને જાણ હતી કે આજે આખું ગામ અને ભગત બાપા ઠાકર મંદિરે હશે. ગોકળાઠમ છે ને, જીવ ચાલ્યો ન રહ્યો. રૂપા, મારી રૂપા. ક્યાં હતા અટાણ લગન? ભાગીને કાશીકોર જોતો. હમણાંનો આપ આવ્યો છું. અહીંથી થોડા ગાવ દૂર રબારીઓના મહંતનો એક મઠ છે, એમે સંતાણો છું. આમ ક્યાં લગન હાલશે? એટલે કરેલા ગનાની સજા ભોગવવી જ પડે છે, પહેલી કે મોડી. હા રૂપા, પણ તમે આમ લપાતા છુપાતા ફરો તો અહીં અમારો જીવ કેટલો ઊંચો રહે. એના કરતા આજે ગોકળ આઠમની સાખે પંડને પોલીસને હવાલે કરી દો. રૂપા, આ તું શું કહે છે રૂપા? મને જેલ થશે, આપણી કેટલીય ગોકળ આઠમો વહી જશે, વર્ષોના વિજોગ થશે. ઈ જો તારાથી જીરવાય તો લે હાલ મારો હાથ, ને તું જ લઈ હાલ મને પોલીસ થાણે. છે હિંમત તારામાં? રૂપા, ફંટાઈ ગયેલા માર્ગ માથે પગ મૂકી ચૂકેલા ધણીને ધણિયાનીનો હાથ છાલવાથી સાચો માર્ગ મળતો હશે તો લો હેંડો, હું જ મૂકી આવીશ. વિરોજી, એક દાડો તમે જેલમાંથી છૂટશો ત્યારે કોઈ પણ જાતનો ઉચાટ વગર આપને મળીશું. હા, અને તેથી આપણે સમજશું કે આપણો એક નવો અવતાર શરૂ થયો. રૂપા, હા વિરોજી, હા. રૂપા, અલ્યા છગનિયા, બોલ મગનિયા. બીડી હગાય. અલ્યા આ કેદીમાં અને આપણામાં શું ફરક લ્યા? કેમ અલ્યા? ના ના, જ્યાં એ ત્યાં આપણે. એ બહાર હોય ત્યારે એની હાથે કંતા કુકડી આપણે રમવાની, અને અમારે દાવ આપણા માથે. એ ભાગે આપણે ભાગવાનું,
એ જાગે આપણે જાગવાનું, એ પકડાઈને અંદર જાય આપણે અંદર. હા, તારી વાત સાચી છે મગનિયા. બેડીનો એક છેડો ગુનેગારના હાથમાં અને બીજો છેડો આપણા હાથમાં. ફોજદાર સાહેબ, અલ્યા કોણ મરવાનું થયું છે અત્યારે? કોણ છે? કોણ કોણ છે? અરે અરે, આ તો વરસંગનો ખૂની રતનપુર વાળો. સોંપો આવી છે. લે, ખૂનીને એમ પકડવામાં મજા શું? એલા મગના, હું માંડી છે મોડી રાતે ધમાલ આ બધી. વરસંગનો ખૂની વિરોજી. અચ્છા અચ્છા, હે વસંતનો ખૂની આય એકલો આમ. લા તપાસ કરો એની પાસે કઈ હથિયાર બતિયાર છે કે નહીં? ના, નથી. નથી ને? એલા કોડા, મારું મોઢું હું જોયા કર. કોઈ ગાળો અંદર કોટડીમાં. હા, ચાલ ચાલ. કોટડી ખોલો. રૂપા, તારી આંખમાં આંસુ. મેં તમારી કેવી ભલાઈ કરી. આ ચાલીને લઈ ગઈ ઘર જમાઈ કરવા. તાણ તમે નિર્દોષ હતા ને આજે ગુનેગાર. અરે ગોડી, જો તું ના હોત ને તો આજે વરસાદના છૈયા છોકરો ભૂખે રજળતો હોત અને આ વિરોજી માથે મોત લઈને મલકમાં ભટકતો હોત. હા. વિરોજી, વેરીલો ઝેરીલો મનેક વચ્ચે તું તો અમી છું, આ ધરતી નો અમી. અરે ને તું જો ભોંગી પડીશ ને, હા, તો હસતો હસતો પાછી વળ અને સદાય હસતી જ રહેજે મારે ખાતર. સાચવીને જજે અને જો તબિયત જાળવજે. તમારે થાપણ સમજીને ચાલે. વાટ માથે આંખો પાથરીને તમારી વાટ જોઈશ. અને હું એ છૂટા ભેળો આવી પહોંચીશ પવનની પાંખે ચડીને. માતાજી તમારી રક્ષા કરે. જેની પાંખોમાં તાકાત છે, ઉડવા માટે જેને ગગન પણ નાનું પડે, એવું પંખીડું આજે શેની લાલચે પાંજરે પુરાણું. હાવ દોસ્ત, તને તો સુવાળી સેજ પર સુવાની આદત હશે એટલે બે ચાર રાત અહીં નીંદર નહીં આવે, પણ એક ફેરા કાળ મીંડની સેજ માથે ફાવી ગયું ને તો ઓલી સુવાળી સેજ પણ બટકા ભરવા માંડશે. આવ દોસ્ત, બસ. જો આ તો આપણું સાસરિયું છે એટલે ઈ નાતે આપણે થયા સાડુ ભાઈ. હાલ લંબાવ, જે નીંદર મળી પો ફાટતા તો જગાડવા આવી જશે આપણા શાળાઓ. ગામ જ્યારે ગોકળ આઠમનો ઉત્સવ માણતું હતું ત્યારે આપણા ફોજદાર સાહેબ જાગતા, એક હાથમાં ભરેલી બંદૂક અને બીજા હાથમાં મોત લઈ વરસંગના ખૂનીનો પીછો કરતા. ક્યારેક ખૂની આગળ અને ફોજદાર સાહેબ પાછળ, ક્યારેક ફોજદાર સાહેબ આગળ અને ખૂની પાછળ. અચાનક ખૂની પાછો ફેર્યો અને ફોજદાર સામે બંદૂક તાકીને કીધું કે ફોજદાર, જીવ વાલો હોય તો પાછો વળી જા, આ બે નાડી તારી સગી નહીં થાય. પણ ડરે બીજા, આ ફોજદાર સાહેબ નહીં, એક એક તાળીનો માન આપે. અરે બંદૂક ફોડે ઈ પહેલા તો ફોજદાર સાહેબે તરાપ મારીને ઝડપી લીધો. અડધી રાત સુધી ઝપાઝપી ચાલી. ફોજદાર સાહેબે મચક ના આપી તે ના આપી અને પકડીને ઘાલી દીધો જેલમાં. તાળીઓ તાળીઓ.
આવા ફોજદાર સાહેબ પોલીસ ખાતાનું નાક છે નાક, અને આપણા મેવાસ પંથકનું ગૌરવ છે ગૌરવ. અરે બાપલા, આજનો આ બધો ખર્ચો અને આ હારના પૈસા એમણે પોતે જ ખર્ચા છે.